ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. આજે તો ઉઠવાનું લેટ થઈ ગયું. આજે 7:20 જેવું, હા 7:20 થઈ ગયું. સાનિકા હોતી છે હજુ. કેમ લેટ થયું ખબર એમ? એક તો મારે રાતે સુવામાં મોડું થઈ ગયું હતું, અને સાનિકા એક તો એમ રાતે કેટલી વાર ઉઠી એમ. હા, તો એમ ત્યારે નીંદર આવી નહીં, એમ સવારમાં ખબર ને વહેલી નીંદર આવે. તો આજે એવું થયું એમ. એ બી એમ સાનિકાના પપ્પા એમ ઉઠાડી એમ કે જો કેટલા વાગે એમ રસોઈ થઈ ગઈ, મને એવું કહેતા હતા. હા, એ બી એ ટાઈમ મસ્ત એવું સપનું આવતું હતું. હા, બસ એમ કેવું સપનું આવતું એ હું કહું તમને. એમ હોતી હતી હું, અને એક જગ્યાએ છે ને એમ મીન્સ કે હોતી હતી એમ, એ સપનામાં એવું નહોતું એમ. હા, એમ હું નીંદરમાં હતી અને મને સપનું એવું આવતું હતું કે હું છે ને એક પ્રોગ્રામ ચાલુ હતો એક જગ્યાએ, એમ મીન્સ કે આ ડાયરો એમ. તો ત્યાં કેવું એમ ડાયરામાં સિંગર કોણ હતા, કલાકાર કોણ હતા, આઈ ડોન્ટ નો. હા, બટ જેને ગાવું હોય, જેને આવડતું હોય એમ એને ગાવા દેતા તે. મારા પેલા એક ભાઈ ગાતા હતા એમ, હિન્દી સોંગ હોય એમ, એને કયો ગાય મને નથી ખબર. અને પછી મને એમ થતું હું ગાવ એમ, મને ગાવા જવું છે. હા, તો હું એમ મસ્ત એમ પેલું મુસ્કુરાને કી વજહ તુમ હો, એ વાળું સોંગ મને પહેલે જ ગમે એમ, પહેલેથી ગમે એમ. હા, તો મેં કીધું આ સોંગ હું ગાઈશ. તો હું એમ પેલા માઇક પાસે ગઈ એમ, અને બરાબરની ત્યાં બેઠી એમ, અને હા એમ માઇકમાં બોલી બી એમ હું હલો એવું 1-2 વાર બોલી, હલો હલો. અને પછી માઇકમાં એવું બી બોલી કે હું પહેલી વાર માઇક સામે બેઠી છું, ખબર નહીં શું થાય, એવું બી માઇકમાં બોલી. ગાવાનું ચાલુ કર્યું નહોતું હજી એમ, બસ એમ બરાબરનું એમ ગાવાનું ચાલુ કરવાનું હતું. તાર સાનિકાના પપ્પા રસોઈ થઈ ગઈ. અરે બાપરે, મેં કીધું મારે હું કેવું ગાઉં છું એમ, એમ પબ્લિકમાં માઇકમાં એ સાંભળવું હતું, કમસે કમ સપનામાં તો સાંભળવું હતું, એમ જોવું હતું. તો એ ટાઈમે આવું થયું. હા, જે બસ એમ બરાબર હું ગાવા જતી હતી. રસોઈ થઈ ગઈ. હા, કઈ નહીં, પછી ઉઠી ગઈ, બીજું શું. સારું, મેં પેલી હા એમ આ એક વાત વચ્ચે લીધી એમ, આવું થયું એમ સવારે. અને હા, ઘડિયાળમાં જોયું તો 7:20 થઈ ગઈ હતી એમ. તો કેટલું બધું લેટ થઈ ગયું એમ ઉઠવાનું. હા, એમ રાતે લેટ થઈ ગઈ હતી ને સાનિકા રાતે સૂતી નહોતી એમ, એટલે. હા, તો મેં પેલી મારી પ્રેગ્નન્સીની વાત છે એ કરું એમ કન્ટિન્યુ એમ. હા, તો મેં કીધું હતું ને એમ કે હા મેં દુખાવાની વાત હતી એમ, લાસ્ટ બ્લોગમાં હું વાત કરતી એમ કે દુખાવો કેવી રીતના આવે એમ. જે લેડીઝ હોય જેની ડિલિવરી આવી ગઈ છે એને ખબર જ હશે એમ. હા, તો બસ એમ જેમ જેમ ટાઈમ નજીક આવતો જાય એમ ડિલિવરીનો, એમ એમ એ દુખાવો છે એ 2 દુખાવા વચ્ચેનો ટાઈમ છે ઓછો થતો જાય એમ. હા, છેલ્લે તો બસ એમ સાવ એમ 2-3 સેકન્ડમાં એમ દુખાવો આવ્યો, રિલેક્સ, દુખાવો આવ્યો, રિલેક્સ, દુખાવો આવ્યો, રિલેક્સ, એવી રીતના એમ. અને લાસ્ટ જે એન્ડ ટાઈમ હોય ત્યારે તો કન્ટિન્યુ દુખાવો. હા, તો એમ મને આ ડૉક્ટર છે એ તો આવીને એમ બધું એમ કરીને પછી જે ત્યાંના નર્સ હતા, સિસ્ટર એમ, એમને બોલાવ્યા હતા એમ. અને સાહેબ છે એ પછી જતા રહ્યા હતા એમ કે સવાર તો થઈ જશે એમ. અત્યારે 12-12:30 જેવું થયું, તો એમ ડિલિવરીનો ટાઈમ સવારમાં, હા એમ સવાર તો થઈ જશે, ડિલિવરી થવાનો ટાઈમ છે સવારનો એમ. તો સરે મને કીધું એમ કે હા એમ 12 થી 1 થઈ જશે એમ ડિલિવરી. હું આ ટાઈમે ગઈ હતી એમ રાતે 12-12:30 એમ. તો સર કે સવારમાં એમ એમ 12-1 વાગી જશે એમ ડિલિવરી આવતા એમ, એટલો ટાઈમ લાગશે હજુ એમ. હા, તો મેં કીધું હા વાંધો નહીં સર. તો સિસ્ટરને તો હતા એમ, તો સર તો જતા રહ્યા પછી. તો એમ મારા જોડે હતા ને એમ જે અમારા સ્ટાફના, અને મારા પેલા મોટા બા છે બાજુમાં, એ લોકો એમ ઘણું બિચારા મને કરતા એમ.
દુખાવો લેવડાવતા હતા એમ. અને પછી પેલું શું કંઈક એવું ગોળી બનાવીને અહીંથી એવું, અરે શું કહેવાય એને, એવું એવું કંઈક બનાવ્યું હતું એમ, એવું એમ શું શું એમાં નાખ્યું મને ખબર નથી, પણ એ બનાવીને લઈ આવ્યા ઘરેથી એમ મંગાવ્યું એમ. મારે હું જ્યાં રહું ને એમ ત્યાં જે નીચેવાળા બેન છે ને, હા એમને ફોન કરીને કીધું એમ કે આ વસ્તુ તમે બનાવી દો એમ, એટલે એ ખાઈએ તો બી એમ ડિલિવરી જલ્દી આવી જાય એમ. હા તો એને ફોન કરીને એમને અને એમની પાસે બનાવડાવ્યું મંગાવ્યું એમ. હા તો એવું એ બી મને ખવડાવ્યું તેમ કે હા એમ જલ્દી આટલો બધો ટાઈમ ના લાગે ડિલિવરી આપણને એમ. હા અને જ્યારે નર્સ કે ના હોય ને ત્યારે એ મને એમ પરાણે એમ મીન્સ કે પરાણે એટલે દુખાવો લેવડાવતા હતા એમ. અને ડૉક્ટર ને નર્સે મને ના પાડી હતી કે દુખાવો નહીં લેવાનો એમ, બસ જોર નહીં કરવાનું તમારે. હા અને આ લોકો એમ મને પરાણે કરાવડાવતા તેમ. એ કે ના એટલો બધો ટાઈમ ના લાગે, ડિલિવરી વહેલી થઈ જવી જોઈએ એમ. અને સાચી થયું બી એવું છે એમ. હા તો એ મને ખવડાવ્યું એમ. પછી હા તો એ ટાઈમે હું કહેતી ખબર એમ, એ મને દુખાવો લેવડાવે ને એમ તો હું એમ મેં એક તો રાતે જમવામાં હું હતું ખબર એમ, કઢીને ખીચડી એમ, બસ રોટલી નહોતી ખાધી એમ, કઢીને ખીચડી ખાધી હતી. તો એમાં શું મારાથી જોર થાય એમ. અને બસ પોપૈયું એમ આ ખાધું, પછી પોપૈયું ખાધું હતું એમ. હા તો બીજું કંઈ નહીં, રોટલી બોટલી કંઈ નહીં, તો શું જોર ખાવાનું મારાથી એવું છે. પછી મેં કીધું એ ટાઈમે કંઈ ખાવાના હતી ખબર નહીં એમ. મેં કીધું મને કંઈક ખવડાવો એમ. મેં તો આવું ખાધું હતું કઢી ખીચડી, તો મારાથી જોર થશે નહીં. હા તો એ કે બીજું તો કંઈ ખાઈ ના શકે. પછી એ લોકોએ પપ્પા જોડે બિસ્કિટ ને ચા મંગાવી. ચા પહેલેથી નથી પીતી એમ, તો બી એ ટાઈમે એમ ચા પીતી એમ. હા તો બીજું કંઈ ના ખાઈ શકે તો એમ ચા ને બિસ્કિટ એક ખાવાનું એમ બસ. હા તો ચા બિસ્કિટ મંગાવી ને એ ટાઈમે મેં ચા ને બિસ્કિટ થોડુંક ખાધું. નહીં તો મેં કીધું મેં કંઈ ખાધું નથી, મારી જોર મારાથી થાય ને એમ. પછી એ લોકો તો થોડીક વાર એમ નીંદર તો ના જ આવે હોસ્પિટલમાં એમ, પણ હું જે હતી ને એ રૂમમાં છે ને એમ 4 બેડ હતા એમ. તો 4 જણા હતા મારા જોડે, તો ચારે એક બેડે હોતા હતા એમ. એ ત્રણે એક બેડે હોઈ જાય અને એક બેડે હું એમ. મને કે થોડીક વાર હોઈ જાય અને નીંદર આવે મને, આવો દુખાવો. એ લોકો હોતા હતા એમ, પણ એમને શાયદ નીંદર નહોતી આવતી, મને ખબર હતી. હા થોડીક વાર એમ હોતા હશે એમ, આમ આંખો બંધ થઈ ગઈ છે, પછી ખુલ્લી ગઈ. હોસ્પિટલમાં કોને નીંદર આવે? હા તો મને કહેતા તો મને તો નીંદર આવે બાપા, એવો દુખાવો થાય. હા તો એ લોકો બધા એમ માથે ઓઢીને એમ સૂતા હતા ને એમ. તો મને એ ટાઈમે જ્યારે દુખાવો ને તો હું એમ દિવાલ હતી બાજુમાં, તો દિવાલમાં એવો હાથ પછાડું એમ. હું કોઈને એમ થાય કોઈને ઉઠાડવા નથી, હું ઉઠાડીને શું કરવાનું. હા તો દુખાવો ને ત્યારે મને એક તો હું કાં બેડ ચાલું અને કાં તો દિવાલમાં એમ હાથ પછાડું એમ મુઠ્ઠી પાડીને એમ. જ્યારે પેલો દુખાવો ત્યારે દુખાવો જાય પછી હાઈસ એવું થાય. અને દુખાવો આવે તો ખબર પડવા જ માંડે એમ હા કે આવે છે એમ. હા તો એ ટાઈમે અરે આવ્યો બાપા દુખાવો આવ્યો. પાછી મુઠ્ઠી વાળી પાછી હાથ પછાડી દુખાવ એટલે હાય રિલેક્સ. હા તો આમ કરતાં હા તો એ ટાઈમે કેવું થાય એમ કે આમ નીચે છે ને પ્રેશર આવતું હોય, નીચેની સાઈડમાં પ્રેશર આવતું હોય તો તમને એમ ટોયલેટ લાગે નહીં એમ, બટ એવું લાગે નહીં જવું છે, બાથરૂમમાં જઈને બેસવું છે. હા તો મેં તો 3-4 વાર જેમ હતા ને મારા સ્ટાફના એને લઈને જાઉં, હાલો ને મારી જોડે એમ, મને બહુ જવું છે એમ. હા તો જઈ થોડીક વાર બેસું, પછી પાછી થોડીક વાર છે તો પાછું હાલો જવું છે, પાછી લઈને જાઉં. એવું 3-4 વાર કર્યું. અને એ લોકો વિચાર મને જરા કંઈક થઈને તો એમ હાથને પગને દબાવે ને કેમ કરે એમ. અને હું કહેતી હતી એમ મને પગ દબાવો, મને હાથ દબાવો, મને કંઈક થાય છે. આજે એટલી બધી કંઈ વાત થઈ નથી, કેમ કે મેં મારું પેલું એક તો મારે ઉઠવામાં લેટ થઈ ગયું, અને મને જે એક સપનું એવું સવારમાં એ મેં કીધું, અને બસ આ થોડીક વાત થઈ એમ એવી રીતની. આ તો હજી થોડીક વાર કરું એમ. મારી રોટલી
નહીં યાર સાંજના કરીશ પાક્કું એમ, નહીં તો રોટલી કરવામાં વાર લાગશે. મને વાગી ગયા છે 8 ઉપર થઈ ગયું છે. સાનિકા હમણાં ઉઠશે તો મારી રોટલી અધૂરી રહેશે ને, મારે ઘણું બધું લેટ થઈ ગયું, નહીં તો હોસ્પિટલ જવામાં બી લેટ થઈ જાય એમ. હા તો મેં ફટાફટ રોટલી પતાવી લઉં અને આજે સાંજે પાક્કું એમ કન્ટિન્યુ મેં વાત કરીશ એમ, નહીં તો ડેલી મને ટાઈમ નથી મળતો, જલ્દી મોડું થઈ જશે. મોડું થાય તો મેં કહેતી નથી બ્લોગ એન્ડ કરું છું એમ, બટ આજે પાક્કું એમ થોડીક વારથી આ વાત કન્ટિન્યુ કરીશ એમ. તો અત્યારે ફટાફટ રોટલી પતાવી લઉં. ગુડ મોર્નિંગ. આમ જો તારવાળ મસ્તી ને બોલ તો સાનિકા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કેમ કરવાના? રાધે રાધે. રાધે રાધે ખીસી ખાવી હમણાં દેવી. પેલા રાધે રાધે કર. રાધે રાધે. હાલો પૂરું થઈ ગયું ને. આમ જો આમ રાધે રાધે. બે આમ જો કરે. આમ જો જીભ કાઢે હે મને એવું કે જીભ કાઢો. તંગ કહેવાય. શું કહેવાય? તંગ. જીભ નહીં ટંગ. જીભ નહીં. હાલો જીભ ને ટંગ બે. ગુજરાતીમાં જીભ, ઇંગ્લિશમાં ટંગ. તો બે આવડવું જોઈએ. હો હાલો આજે લેટ થઈ ગયું છે. 8:30 વાગી ગયા હોસ્પિટલ જવામાં. ફટાફટ રેડી થઈ જાય બેટા. સાનિકા નાઈ નહીં કરવાનું હજુ. હાલો નાઈ નહીં કરીને રેડી થઈ જાય બેટા. બતાય તો એકવાર હજુ સાનિકા દાંત બતાય તારા. આમ હામું જો આમ. એ ભગવાન નખરા. પછી કાન. હાલો હાલો જવાનું દીકા. હાલ રેડી કરવાનું. હા તમે ચાલો મળીએ પાછા બપોરે તો સાંજે. વાળ બતાવી દે એકવાર. વાળ વાળ પછી આખું આખું. નાક, કાન, વાહ હાથ 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 પગ. હા પગ. દાંત. ચલો બાય કરી દે તમે. બાય બાય. મળીએ બપોરે કેતા. મળીએ બપોરે. બપોરે મળીએ કેતા. બાય બાય. જો કરે બાય બાય. 10:30 વાગ્યા છે. હા અને આજે બી લેટ થઈ ગયું. હમણાં તો બસ લેટ જ ચાલે બધું એમ. ઉઠવામાં લેટ, કામમાં લેટ, વ્લોગ શૂટ કરવામાં બી લેટ યાર. કોઈ નહીં બટ અમે શાયદ આજુબાજુમાં મેં બોલું છું તો સાઈડમાં અવાજ આવે છે એમ. ખબર નહીં એમ પાછળ કંઈક ફંક્શન છે તો એમ સારું એવું એમ અવાજ આવે છે એમ. અત્યાર બી હા એમ મેં બે સાઈડના એમ પાછળની બી બારી બંધ કરી દીધી એમ, અને આગળનો બી દરવાજો ને બારી બધું પેક કરીને બેઠી છું એમ. તો મેં હા તો હવે થોડોક અવાજ એમ ઓછો થયો, બાકી તો એટલો અવાજ હતો એમ. હા તો મેં કીધું હતું ને સવારમાં એમ કે મારી પ્રેગ્નન્સીની જે વાત છે મેં કન્ટિન્યુ કરીશ એમ. હા તો મને નથી લાગતું કે અત્યારે બરાબર થાય એમ, કેમ કે મારા કાનમાં બી આ સાઈડનો અવાજ ધમધમ જ થાય એમ. હા તો એ કાલે મેં કન્ટિન્યુ કરીશ એમ પાકું એમ. આજે હું બોલું તો મને બી એમ બરાબર નથી લાગતું એમ, કેમ કે સાઈડનો અવાજ જ એટલો આવે છે એમ. હા તો આજે બસ આટલું, અને કાલના વ્લોગમાં કન્ટિન્યુ કરીશ એમ જે મારી આગળની વાત છે. અને બાકી બસ જો એમ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. વ્લોગ એન્ડ કરીને પછી મેં એડિટ કરીશ ને પછી અપલોડ કરીશ એમ. તો આમ બી લેટ થઈ જાય. અને હા એમ પાછું મારે કાલે મોર્નિંગમાં 7 વાગ્યા 7 નહીં, હા ઓર્ડર છે 8 વાગ્યાનો. 9 વાગે પહોંચવાનું છે તો 8 વાગે નીકળવાનું છે એમ. હા હોસ્પિટલ જવાનો ટાઈમ મારો 9 વાગ્યાનો છે, પણ કાલે મારે બીજી જગ્યાએ જવાનું છે. હા તો ત્યાં 9 વાગે પહોંચવાનું કેટલું બધું દૂર છે એમ. હા તો અહીંયાથી એમ 8 વાગે નીકળવું પડે એમ.
હા તો કાલે બી એવું જ થવાનું છે એમ, લેટ. હા તો આજે તો વહેલા બધું પતાવીને વહેલા સૂઈ જઈશ એમ, તો વહેલા ઉઠી જાવ એમ, નહીંતર તો દોડાદોડી જ થાય સવારમાં એમ. આજ સવારમાં નાસ્તો બી નહોતો થયો એમ, દૂધ બી નહોતું પીધું. હા, અને દૂધ બી મેં બપોરના આવીને પીધું, બસ એમ, લેટ. હા તો સવારમાં હા એમ મારું બપોરનું જમવાનું બી નહોતું થયું. હા તો એના માટે થઈને મારે એમ જમવા બી બહાર જવું પડ્યું એમ. હા સારું, બસ જો આજનો વ્લોગ છે એ બસ અહીંયા એન્ડ કરીએ, અને મળીએ પાછા કાલના વ્લોગમાં. બાય.